વિષપાન કરી આત્મહત્યાનો પ્રયાસ કરનાર સુરતના રુદ્રપુરા કુંભાર વાડનો લાકડાનો વેપારી ફારૂક ખંભાતીની હૃદયદ્રાવક વ્યાથા. મુદ્દલ રકમ ઉપરાંત 2 થી 3 ગણી વધુ રકમ ચૂકવ્યા છતાં વ્યાજ માફિયાના ચક્કરમાં પોતાનું ઘર વેચાઈ ગયું અને વ્યાજ માફિયાએ તેની બાઇક છીનવી લઈ મારી નાખવાની ધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ વ્યાજ માફિયો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહીની લોક માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ કમિશનર શ્રી વ્યાજ માફિયા વિરુદ્ધ તટસ્થ અને કડક તેમજ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. આપનું નામ? मैं मोहम्मद फारूक अब्दुल कादर. તમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં કેમ આવ્યા છો? લોકોના વ્યાજખોરોના દબાણથી ને ત્રાસથી એ લોકોનેથી હું બહુ ત્રાસી ગયો છું. હું તો મારી આખી ફેમિલીને ઝેર આપવાનો ચક્કરમાં હતો કે હું મરી ગયો તો મારા બૈરી પોરાવાનું કોણ? મારો તો વિચાર હતો કે બધાને લઈને ચાલ્યો જાઉં, પણ મેં કહું ના, મેં એકના માટે બધાને લેવાનું મારે કોઈ એ નહીં. એટલે મેં કીધું મારું હું ઝેર પીને મરી જાઉં છું. આ ઝેર પીવાનું કારણ શું હતું? બસ આ 5-6 જણા છે, એ લોકો મને બહુ ત્રાસ આપતા હતા. ઘરે આવીને દરવાજા ઠોકીને હેરાન કરે. એટલે લોકો મારા બૈરી પોરા બહુ બિચારા સીધા છે, એ લોકો માટે એ લોકોને બહુ હેરાન કરતા હતા એ લોકો. એટલે હું કંટાળી ગયેલો છેલ્લે. ને એ લોકોને જે તકલીફ આપતા હતા મારાથી સહન થતી નહીં હતી, બરાબર છે. એટલે હું કંટાળી ગયેલો, મારે પગલો લેવો પડ્યો. ને હું તો મરી જ જવાના ચક્કરમાં હતો. તો મારા બૈરી પોરાના નસીબથી હું બચી ગયો છું. હવે તમે આ વ્યાજખોરાઓ જે કહી રહ્યા છો એમાં કોણ કોણ છે? એ કરીને છે જાકીરાબેન છે, જોહરાબેન છે, કાદરભાઈ છે, રફીક મુલ્લા છે, ચેતન છે, પછી મનોજ દારૂવાલા કરીને છે. આ તમે જે 5-6 લોકોના નામ લીધા એ લોકોને તમે કેટલા ટાઈમથી વ્યાજ ચૂકવી રહ્યા છો? એ લોકોને 3 થી 4 વખતનું પૈસા આપી ચૂક્યો છે. મારું ઘર વેચીને આપી દીધેલા છે પૈસા, બહુ પૈસા આપ્યા એ લોકોને. 3 થી 4 ગણા પૈસા આપી દીધેલા. પછી બી એ લોકો હજુ બાકી છે. કાંથી લાવું પૈસા? મેં તો છેલ્લે પછી મારે આ જ કદમ ઉચકવો પડે ને. મુદ્દલ કરતાં વધારે આપી ચૂક્યા છો? હા, મુદ્દલ કરતાં વધારે આપેલા છે એ લોકોને. હવે તમે શું ઈચ્છી રહ્યા છો? અઠવા પીઆઈ સાહેબને મારી વિનંતી છે કે સુરત કમિશનર સાહેબથી મારી વિનંતી છે કે મને ન્યાય અપાવો, કે મારે બીજી વાર આ પગલો નહીં ભરવો પડે. આટલું મારા માટે કરજો, જેથી કરીને મેં મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું અને હું મારો સુખ શાંતિથી રહી શકું. એટલી મારી વિનંતી છે સાહેબથી.